નગરપાલિકા, તાલુકા પંચાયત, આરએમબી, જિલ્લા પંચાયત કે કોઈ પણ સરકારી કચેરીનું કામ ચાલુ હોય તે સમયે જે કામ કરવામાં આવી રહ્યું છે તે કરોડો રૂપિયાનું કામ હોય છે, જેથી આ કામ ઉપર એક સુપરવિઝન કરનાર અધિકારી સરકાર તરફથી રાખવામાં આવે છે અને આ ફરજિયાત રાખવો જ જોઈએ, કારણ કે આ એજન્સી ઉપર વિશ્વાસ ન મૂકી શકાય. ત્યારે આવા એન્જિનિયરો હોતા નથી અને ત્યારબાદ રજૂઆતો, ફરિયાદોના ઢગ થાય છે. ત્યારે આવું જ એક કામ રાધનપુર નગરમાં થઈ રહ્યું છે, તેની આજે વાત કરવાની છે. નમસ્કાર, ક્રાઇમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો રાધનપુર નગરમાં અગાઉ પાણી પુરવઠાના ભૂગર્ભ ગટર યોજનામાં જે કામ કરવામાં આવ્યું છે તે કામમાં કરોડો રૂપિયા ખાડામાં ગયા છે. અત્યાર સુધી પ્રજાને તેનો લાભ મળ્યો નથી. થોડા વરસાદમાં પણ આ ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે અને કરોડો રૂપિયા ખાડામાં ગયા છે. નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી, ફરિયાદો કરવામાં આવી, ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આ કોન્ટ્રાક્ટર એજન્સી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તાજેતરનો દાખલો જોઈએ તો રાધનપુર નગરપાલિકાનો એક રોડ મેન હાઈવે તરફ જતો મેન બજારનો રોડ બનાવવામાં આવ્યો છે. તે બજારનો રોડ એક વર્ષમાં જ તૂટી ગયો છે. આ બજારમાં હાલ ખાડાઓ જોવા મળી રહ્યા છે. હાલ રાધનપુર શહેરનો આ રોડ એક વર્ષમાં જ તૂટી ગયો છે અને હાલ ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે, ખાડાઓ પડી ગયા છે. આવામાં નગરપાલિકા દ્વારા જ્યાં જરૂરિયાત નથી ત્યાં આરએમબી નો જે કમિટી હોલ બનાવવામાં આવ્યો છે તે જગ્યાએ કોઈ બિલ્ડરની મિલી ભગતથી ત્યાં આરસીસી રોડ નગરપાલિકા દ્વારા બનાવી દેવામાં આવ્યો છે. ત્યારે રાધનપુરમાં હાલ સંપ ઊંચી ટાંકીનું કામ ચાલુ છે. આ કામની વાત કરીએ તો રાધનપુર કોલેજ રોડ ઉપર આવેલી સંપની જે ટાંકી છે તેનું હાલ કામ કરવામાં આવી રહ્યું છે. આ કામમાં આ કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તે પાણીમાં કરવામાં આવી રહ્યું હોય તેવું સ્થળ ઉપર જોવા મળી રહ્યું છે. આ એજન્સીને મન ફાવે તે રીતે કામ કરવા માટે સરકારી એન્જિનિયર દ્વારા પરમિશન આપવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ બાબતે અમોએ સુપરવિઝન કરનાર અધિકારી કેમ હાજર રહેતા નથી તે વિશે નગરપાલિકામાં પૂછ્યું તો નગરપાલિકાના એન્જિનિયર અર્જુનસિંહે જે કહ્યું તે સાંભળો. નમસ્કાર, બોલો. આપણે આજે સંપનું કામ ચાલુ છે કોલેજ રોડ ઉપર. ત્યાં કોણ છે અત્યારે? જવાબદારમાં કોઈ છે નહીં. આ લોકો કામ ચાલુ છે. આપણે જીયુડીસી નગરપાલિકા નહીં છે, જીયુડીસી ગાંધીનગર. એમને તમારો નંબર આપું જોતો હોય. એમ નહીં તો અહીંયા નગરપાલિકાના સુપરવિઝન હેઠળ આ કામ ચાલુ નથી? ના, નગરપાલિકાને સપુજી ના પાડી, સુપરવિઝન ગાંધીનગર જીયુડીસી જ કરશે એવું અમને સૂચના આપીએ. એવું છે તો એમનો કોઈ કર્મચારી? હું તમને નંબર આપું, એમને જોતો હોય તો. નગરપાલિકાના સુપરવિઝન કરનાર અધિકારી એવું કહી રહ્યા છે કે અમારી જવાબદારી નથી. ત્યારે ગાંધીનગર જે કર્મચારીની જવાબદારી છે તેમને અમોએ વાત કરી, પરંતુ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ જે સુપરવિઝન કરવામાં આવે છે તે અમારા તરફથી છે, અમારી કચેરી તરફથી છે, પરંતુ હું અઠવાડિયે એક વખત આવું છું. મારા નીચે એક મેં માણસ રાખેલો છે. આ માણસ એક દિવસ આવે છે ને એક દિવસ આવતો નથી. આ રીતે સુપરવિઝન અહીંયા આ કરોડોના સંપનું થઈ રહ્યું છે. ત્યારે આ એજન્સી દ્વારા, આ કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણી અને લીટા જેવું કામ કરવામાં આવી રહ્યું છે. આ સુપરવિઝન ન થતા મન ફાવે તે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે, મન ફાવે તેવું કામ કરવામાં આવી રહ્યું છે. આ ઊંચી ટાંકી છે એટલા માટે જોખમ છે, છતાં સુપરવિઝન કરનાર અધિકારી હાજર રહેતા નથી. ત્યારે સુપરવિઝન અધિકારીએ શું કહ્યું તે પણ આ ઓડિયોમાં સાંભળીએ. બોલો. હવે રાધનપુરમાં અત્યારે કોલેજ રોડ ઉપર કામ ચાલુ છે સંપનું. બરાબર. સુપરવિઝન કોનું છે? નગરપાલિકાનું છે કે તમારું છે? અમારું આવે ટીપીઆઈ આવે. નગરપાલિકાના એન્જિનિયરને મેં ફોન કર્યો, એ કે અમારું નથી, એ લોકોએ ના પાડી છે. ના આવે, એ લોકોનું સુપરવિઝન ના આવે. તો અહીંયા સુપરવિઝનમાં કોઈ છે નહીં હાજર. અને પેલું જે પૂરણ કર્યું એમાં પાણીમાં એ લોકોએ બધું, આ તો ઊંચી ટાંકી છે અને પાણીમાં જ પેલું નીચે તળિયું નાખી દીધું. પાણી તળિયું નહીં નાખ્યું, તળિયું નાખ્યા પછી ઉપર પાણી આવ્યું હતું. નગરપાલિકાની ડમી મારેલી હતી, એ ખુલી ગઈ હતી.
અચ્છા, એટલે સુપરવિઝનમાં કોઈ છે નહીં, આ લોકોનું કામ ચાલુ છે, તો કોણ છે તમારો જવાબદાર? સુપરવિઝનમાં થર્ડ પાર્ટી હોય છે અમારે, બરાબર, અને થર્ડ પાર્ટી વાળો માણસ દર એક છોડીને એક દિવસે આમ તો હાજર જ હોય છે ત્યાં આગળ. એટલે એક દિવસ છોડીને એક દિવસ હાજર રહે એવું છે? અલ્ટરનેટ હોય ને, થર્ડ પાર્ટી છે એટલે. અને હું બી આવું છું, હું હજી ગયા વીક આવીને જ ગયો છું. જે તમે કહો છો પાણી, પણ ક્યાં અહીં તો સ્થાનિક લોકોને પૂછું, કોઈ આવતું જ નહીં, એવું કેવું છે બધાનું? સ્થાનિક લોકોને ખબર ના આવે કે કોણ સાહેબ હોય કોણ કયું આવી ગયું. એટલે તમારું જે થર્ડ પર્સન છે, તમે ગયા અઠવાડિયા તો તમારા નીચેના માણસ છે એને તો રાખો યાર, એક દિવસ રહે ને એક દિવસ ના રહે, તો આ લોકો તો કેવું કામ કરે પછી? અરે પણ એ લોકો કોઈ ખરાબ કામ, એનું કામ કોઈની જગ્યાએ કોન્ક્રીટ થાય ને પહેલા અમે એનું સ્ટીલ ને બધું ચેક કરીને પછી જ થવા દઈએ છીએ. પણ તમે એમ નહીં, તમારી જવાબદારી નથી કે હાજર રહેવું, એવું જવાબદારી નથી? અમારે ના રોજ હાજર રહેવાનું ના હોય, જેમ કે મારે નોર્થ ગુજરાતની બધી નગરપાલિકાઓ તો પણ તમારા નીચે માણસ હોય એને તો રાખો તમે, એમ કહું છું. અમારે નીચે થર્ડ પાર્ટી વાળા એટલે તો રાખ્યા જ હોય એ લોકોને. પણ ક્યાં તમે કોઈ એક દિવસ આવે ને એક દિવસ નહીં આવતો, તો આ એક દિવસ તો પછી રેડું જ કામ ચાલુ રહે ને આ લોકોનું? એવું ના હોય, રેડું કામ એટલે એ ભાઈનો હારીજનો જ છે, એમ તો મોટા ભાગે ત્યાં જ હોય છે. એટલે હારી જ છે એટલે રજાના દિવસે કદાચ એરિયો ના આવ્યો હોય. તો પણ રજાના દિવસે અહીંયા તો ચાલુ હોય કામ, એટલા માટે કહું છું. કામ ભલે ને ચાલુ હોય, પણ રજાના દિવસે અમે ભરાઈ નથી કરાવતા ને. રજાના દિવસે ભરાઈ કરવાનું, કોન્ક્રીટ કરવાનું, તો હું પોતે ત્યાં આવીને હાજર રહું છું. લો એટલે ટૂંકમાં આજે નહીં મોકલો એવું જ છે ને? ભલે કામ ચાલુ છે, બરાબર ને? હા, પણ કામ તો પણ એમની તમે એમ કહો ભરાઈનું કામ ચાલુ છે. શું કામ ચાલુ છે? પેલું લોખંડનું ભરાઈનું લગભગ ચાલુ કરશે એવું લાગે છે. ભરાઈ નહીં, લોખંડ બાંધવાનું ચાલુ છે. પણ તમારા નીચેનો કર્મચારીઓ તો રાખો ને, શું કરવા આ ઊંચી ટકી છે ને આ જોખમ શું કરવા લો છો? નીચેનો કર્મચારી હોય છે, હું મારી નીચે કર્મચારી નથી. મારી નીચે એટલા માટે તો અમે લોકો થર્ડ પાર્ટી વાળા રાખ્યા છે, અને એ લોકો ત્યાં જ હોય, અને જયારે પણ ભરાઈ કરવાની આવે ને ત્યારે કમ્પલસરી એનું ઇન્સ્પેક્શન થાય, અને એના પછી જ એની ભરાઈ કરીએ છીએ. જે બી એ લોકો લોખંડ બાંધ્યું હોય બધું ચેક થાય, એના માપ લેવાય, અને એના પછી જ ભરાઈ થાય. પણ તમે થર્ડ પર્સન રાખેલું છે તો એને તો અહીંયા હાજર રાખો એમ કહેવા માંગુ છું. અરે થર્ડ પર્સન ને બી એવું ના હોય કે એક જ સાઈટ હોય. હું એમ કહું છું તમને, એ લોકોને બી કન્સલ્ટન્ટ છે, તો એમને બી એક કે વધારે સાઈટ આપી હોય તો બીજેપી ચાલે ને. આજે રવિવાર છે એટલે રવિવારની તો રજા હોય, તો કદાચ એ લોકો ના આવ્યા હોય તો પછી રજા અહીંયા રજા રાખો ને. આવું જોખમ શું ના લેવડાવવું? કારણ કે આ ઊંચી ટકી છે, તો આ લોકોને કહી દો ને કે ભાઈ અમારો કર્મચારી આવ્યો પછી તમે ચાલુ કરજો. એવી રીતે રજા રખાઈએ તો પ્રોજેક્ટ જે ટાઈમ લિમિટમાં પૂરો કરવાનો ના થાય. એમને રવિવારે કામ અમે કરવા દઈએ છીએ, ભલે કરતા. ભરાઈ અમે નથી કરાવતા. ભરાઈ કરવાની હોય તમે પોતે આવીને ઉભા રહીએ છીએ. એમને કોન્ક્રીટિંગ કરવાનું હોય તો પછી અમે લોકો ત્યાં આવીને ઉભા રહીએ. ટૂંકમાં કોન્ક્રીટ કરવાનું હોય ત્યારે તમે આવો, આમ નથી આવતા, બરોબર ને? એવું નહીં કે 2 દિવસ પહેલા આવ્યો તો કોઈ કોન્ક્રીટ નતું કરવાનું, તો હું આવ્યો તો નજર નાખીને તમે નીકળી ગયા છો? ના કોણ નજર નાખીને નીકળી ગયું? હું સાંજે 4 વાગ્યા સુધી રાધનપુર હતો. અચ્છા, તો હવે જયારે ભરાઈ નથી હોતી ત્યારે તમે આવો છો ને અત્યારે કામ ચાલુ છે અત્યારે કોઈ નથી? બોલો, અત્યારે કામ નથી, ભરાઈ નથી. તમે સમજો, તમે ગોળ ના ભરાઈ નથી, પણ પેલું કામ તો ચાલુ હોય, લોખંડ બધું બાંધે. કામ તો ચાલુ ને, તો લોખંડ બાંધવાનું ભલે ને ચાલુ હોય, એ તો મજૂરી ઉપર એમના બી એન્જિનિયરો સુપરવાઇઝર હોય ને, કોન્ટ્રાક્ટર ના. એ ધ્યાન રાખે. એ તો પ્રાઇવેટ વ્યક્તિઓ છે ને કોન્ટ્રાક્ટર. તો આપણે તો સરકાર તરફથી તો તમારી જવાબદારી છે, તો તમારે ધ્યાન રાખવું પડે ને. જવાબદારી છે સરકાર તરફથી. 24 કલાક અમારે રહેવાનું નથી હોતું. 24 કલાકની વાત નથી, કામ કરે ત્યારે તો રો એમ કહું છું. કહો છો કે કામ કરે, બરાબર. કામ તો એ લોકો રોજ 24 કલાક કરતા જ હોય. 24 કલાક એટલે રાત્રે ચાલુ હોય? યારે એમ નહીં યાર, કામ રોજ કરતા હોય તો એનો મતલબ ના રોજ કરતા હોય, પણ તમારો નીચેનો થર્ડ પર્સન રાખેલો એને તો અહીંયા કહો કે તું તો રે ભાઈ. એ માણસ સોમથી શનિ તો ત્યાં મળી જ જાય તમને. તમે ફોન કરો ને તો બોલો. સોમથી શનિ એટલે તું અઠવાડિયામાં એક જ વખત આવે? અરે સોમથી શનિ અઠવાડિયામાં એક દિવસ નથી બોલ્યો હું તમને. એટલે એક દિવસ એટલે એક દિવસ આવે ને એક દિવસ નહીં આવતો એવું તમે બોલ્યા ને પેલા? અરે ભાઈ, હું બોલ્યો એનો મતલબ એવો નથી કે એક દિવસ ના જ હોય. સોમથી શનિ તો ભાઈ ત્યાં હોય જ છે. કઈ વાંધો નહીં, તમે આજે એને કહો આજે ચાલુ છે કામ, બરોબર? આજે થોડું એવું કહો તમે. જો દર રવિવારે લોકોનું કામ તો પાઇપ નાખવાનું ચાલુ હોય શકે, અને આ સળિયા બાંધવાનું ચાલુ હોય. એનો મતલબ એવું ના હોય કે સળિયા બાંધતા હોય તો ત્યાં એનું સુપરવાઇઝર કમ્પલસરી હોય. એનો જો ત્યાં આગળ રવિવારે તો એ લોકોને રજા હોય છે, બરાબર? જો રવિવારે કોન્ક્રીટિંગ કરવાનું હોય તો અમે આગલા દિવસે કહી દઈએ છીએ, ભાઈ હાજર હોય ને હું હાજર રહી જાઉં છું. કારણ કે શું આ ઊંચી ટાંકી છે ને એટલે જોખમ વાળું કામ છે, એટલા માટે તમને કહું છું. તમારા કરતા વધારે અમને ટેન્શન હોય, બરાબર? ટેન્શન હોય તો યાર આ તમારો માણસ હોય, પણ હવે વાંધો નહીં, હાલો. એવું ના હોય, બરાબર? અમને તમારા કરતા વધારે ટેન્શન હોય. ઊંચી ટાંકી તમે કહો છો ને, આ પોસ્ટ ઓફિસ ઉપર અમે ઊભી કરીએ દીધી. પોસ્ટ ઓફિસ ચાલુ છે કામ, અને બિલોટી ગેટ ઉપર ઊંચી ટાંકી ઊભી થઈ ગઈ. જોઈ આવજો ગમે ત્યારે તમને કોઈ કામમાં ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ દેખાય છે જીયુડીસી ના. અને આ કર્મચારી એવું કહી રહ્યા છે કે મારા નીચે એક કર્મચારી છે, એ કર્મચારી બીજા દિવસે આવે છે.
ત્યારે અહીં તો પરથડે કામ ચાલુ છે, જેથી આ કામ કેવું થતું હશે તે તમે વિચારો. આ ઊંચી ટાંકીનું કામ છે, આ જોખમી કામ છે, તેમ છતાં આ પાણીમાં કામ કરવામાં આવી રહ્યું છે. પાણીના કામ વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા જે પાઇપ નાખવામાં આવી છે તે બ્લોક કરવામાં આવતી નથી. અમોએ નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં નગરપાલિકા દ્વારા આ પાણી બંધ કરવામાં આવ્યું નથી. તેટલા માટે આ પાણી અહીંયા ભરાઈ રહ્યું છે અને અમારે આ પાણીમાં કામ કરવામાં મજબૂર બનવું પડ્યું છે. આ ઓડિયોમાં પણ આ શું કહી રહ્યા છે તે સાંભળીએ. એમાં તો હજીએ પાણી ભર્યું, આ પેલા હળિયા બાંધે છે ને એમાં તમે નીચે જુઓ પાણી ભર્યું. હું તમને વિડીયો નાખું. આ જ વસ્તુ માટે તમે નગરપાલિકામાં ફોન કરીને કહો કે તમારી જૂની ટાંકીને સમ છે એની ડમી તમે મારી હતી બહાર, તો ડમી કેમ નથી મારી એવું પૂછજો એ લોકો. નગરપાલિકામાં કીધું મેં. હા બરો, તમે કહો છો ને પાણી ભરાયું, એમને ડમી પાઇપ બહાર કાઢી હતી, સામે એક પથ્થર મૂકીને માટીનો પેલો કોથળો મૂકી દીધો હતો અને એમ કરીને બંધ કરી દીધું હતું એ વસ્તુ. હવે આ બાજુ પાણી ટાંકી બનાવવા માટે ખોદાયું એટલે પેલું બધું પાણી બહાર આવ્યું. કેમ ડમી મારાવી છે નગરપાલિકાને? પણ તમે નગરપાલિકાને તમે થોડું કહો ને નગરપાલિકાને કે તમે આ કેમ? હા, પછી કહી દીધું નગરપાલિકાને રિપેર કરવા માટે કહી દીધું હતું, તો અમને કે અમે જોઈએ છીએ કરીએ છીએ. હવે કરીએ કે ના કરે, હવે નહીં કરો તો અમારો જવાબદારી નથી. ક્યાં બધું નથી થતું એ તો વાત છે. અત્યારે પાણી ભર્યું હોય ને એટલે જ આ શું જોખમ તમારે રહે, કારણ કે નગરપાલિકાની ભલે ભૂલ હોય. પણ પાણી ભર્યું છે તો પણ અંદર એ તો પેલા લોકોને પીસીસી જ કરેલું છે, એમનો કોઈ રાફ્ટ નથી ભરી દીધો. ના ભર્યું નથી. અત્યારે સળિયા ગોઠવે આ પાણીમાં જ ગોઠવાય ત્યાં. તો એ કરતા પેલા તો ક્લિયર કરીને કામ કરશે એમને. એટલે હા, પણ નગરપાલિકાને તમે કોણ કે પાણી બંધ કરો ને પેલા અહીંયા. અરે અમે 3 વખત ફોન કર્યો અને નહીં કરે તો છેલ્લે અમારે તો બંધ કરીને કરવું જ પડશે કામ. ચાલુમાં તો કામ થવાનું નથી, અમે કરી લઈશું બંધ પછી ગમે તેમ છેલ્લે. એ જયારે કોન્ક્રીટ કરવાનું હોય ત્યારે તમે ત્યાં આજુબાજુમાં જ રહો છો ને? તમે ત્યાં જ રહો છો ને આજુબાજુમાં ને? હા, તો બસ કોન્ક્રીટ કરવાનું ત્યારે અહીં જોઈ લેજો, અંદર પાણી ભરેલું હોય તો કે છે મને. બોલો. બંને કર્મચારીઓ એકબીજા ઉપર ઢોળવાના પ્રયત્ન કરી રહ્યા છે. સુપરવિઝન કરનાર અધિકારી હાજર રહેતા નથી ત્યારે આ કામ ચાલુ છે. આ ઊંચી ટાંકીનું કામ છે એટલા માટે જોખમી ગણી શકાય, કારણ કે આજુબાજુમાં રેસિડન્ટ એરિયા પણ આવેલો છે. ત્યારે આ કામ થઈ જશે ત્યારે ફરિયાદોના ઢગલા પણ થવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે જવાબદાર કર્મચારી દ્વારા આ સુપરવિઝન કરનાર અધિકારીને સ્થળ ઉપર હાજર રાખે તેવી ગામ લોકોની માંગ છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.